જય માતાજી. તો અત્યારે વાગ્યા છે બપોરના 2:30 અને હું જઉં છું રાંચરડા, કેમ કે બાપાની દવા આપવાની અને વંશુ અને આર્ય માટે પતંગો ફિરકી લાવે તો એ આપવાનું છે. તો અત્યારે મમ્મી મશીન ઉપર કામ કરે છે અને હું જઉં રાંચરડા. આ ઘઉં અમૃતમ પણ લઈ જવાનું. લેટ મી હું જઉં અમૃત છે હું જઉં મેં અમનું છે. તો અત્યારે હું જઉં છું દર્શનને લેવા, પછી અમે બંને જઈશું એકટેવાલી રાંચરડા. વચ્ચે બાપાની દવા બી લેવાની. તો અત્યારે દર્શનને લઈને હું આવ્યો છું એપોલોમાં બાપાની દવા લેવા માટે. આ લઈ જાય પતંગ એવું. તો અત્યારે હું રાંચરડા પહોંચી ગયો ને વંશુ નારિયેલ લોકોને પતંગ આપી દીધી. શું કહેતી હતી? ભલે તમને નાખીશ. કેવું શાંતિ? કશું નહીં, દવા લાવી દીધી હો. ઓહો તો અત્યારે સાંજના 4 વાગ્યા છે અને અત્યારે હું રાંચરડા ગૌ અમૃતમ બનાવવાની તૈયારી કરું છું. તો આયરો સામાન જે ગૌ અમૃતમમાં નાખવામાં આવે એ 1 લીટર છાશ છે અને ગોળ અને આયરું છે ગૌ અમૃતમ જે બંસી ગૌશાળામાં લાવ્યો હતો હું. તો અત્યારે કેન ભરવા મૂક્યું. કેન ભરાઈ જાય પછી પેલું બધું મિક્સ કરીને અંદર નાખવાનું. ભાઈ બને ને રોજ 5 મિનિટ હલાવવાનું. આ દંડો હોય ને એના વધી ખાલી 5 મિનિટ. આ નહીં પેલો રહ્યો જો આ દર્શન હાથમાં. ઓહો તો પિત્તરના વાસણો ધોયા આજે જૂના. તો અત્યારે એક તબકડામાં થોડુંક પાણી લીધું. હવે એમાં થોડોક ગોળ નાખીશ. તો અત્યારે ગોળના ટુકડા કરીને મિલાવું પાણીમાં, પછી છાશ રેડી છે અંદર. તો આ ગૌ અમૃતમ બનાવવા માટે પીપળાની જરૂર હોય, પણ અત્યારે અમારા જેવું પીપળું નહીં એટલે થોડુંક જ બનાવવાના અમે કેનમાં. ગોળ થોડુંક ઓગળી ગયો અને ગાયના દૂધની છાશ બની હોય ને જ નાખવાની. તો અત્યારે આપણે ગોળ અને છાશનું પાણી તૈયાર કરી દીધું. હવે આપણે એમાં નાખીશું આયરું ગૌ અમૃતમ. તો આ રીતના 6 દિવસ સુધી સવાર અને સાંજ 5-5 વખત હલાવવાનું અને ઉપર ઢાંકણું નહીં રાખવાનું. કપડું એવું બધું નાખી દેવાનું એટલે ઓક્સિજન આરપાર થઈ શકે. તો 6 દિવસ પછી રેડી થઈ જશે. તો અત્યારે બની ગયું આપણું ગૌ અમૃતમ. હવે 6 દિવસ પછી આનું રિઝલ્ટ આવશે. શું સ્ટમ્પ બમ્પ લઈને ઉપડી ગયો ક્રિકેટ રમવા માટે. આમાં એ પેલા વાત કહું, પેલું ટેલર ક્યાં ગયું પતંગની દોરીનું? ચાલે તે શું ઉતારું ચમ. તો ગાઈસ સોનાના વાસણ છે અમારા ઘરે. અમે ઉપર પતંગ લઈને જઈએ છીએ ચગાવવા માટે.
તો અત્યારે પતંગ ચગાવવા આવ્યા, ટ્રાયલ કરવા કે ભૂલી તો નહીં ગયા ને. જઈએ ટાટા.